દેવવ્રતજીએ દસક્રોના વડોદ ગામમાં એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ કર્યું વૃક્ષારોપણ. ઉત્કૃષ્ટ કામગીરી બદલ 3 સફાઈ કર્મીઓનું કરાયું સન્માન. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા હેઠળ આવતા વડોદ ગામની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ પાઠવ્યો હતો. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સ્થાનિક નાગરિકોને પર્યાવરણના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી. પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે રાજ્યપાલશ્રીએ ગામના લોકો સાથે મળીને શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાવા પ્રેરિત કર્યા હતા અને ગામની સફાઈ વ્યવસ્થાના ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 3 સફાઈ કર્મીઓનું વિશેષ સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી હતી. આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને દોહરાવતા સૌને પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવી પ્રકૃતિ ઋણ ચૂકવવા અનુરોધ કર્યો હતો. વડોદ ગામ ખાતે યોજાયેલા પ્રેરણાદાયી કાર્યક્રમમાં વહીવટીતંત્ર અને સ્થાનિકોનો બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદય ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ દસક્રોઈ તાલુકાના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ તેમજ સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ થયા હતા.